ફાયદો થાય છે? પરીક્ષાથી શું ફાયદો થાય છે? આપણે ભણેલા ભણતરની ચકાસણી થાય છે. પ્રશ્ન નંબર 3, પરીક્ષા કેટલા સમયે આવે તો તમને ગમશે? મહિને. પ્રશ્ન નંબર 5, પરીક્ષામાં વિસ્તૃત પ્રશ્નો ગમે કે ઓબ્જેક્ટિવ? પ્રશ્ન નંબર 6, પરીક્ષા મૌખિક ગમે કે લેખિત? પ્રશ્ન નંબર 7, તમે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરો છો? પ્રશ્ન નંબર 8, પરીક્ષા કયા સમયે આપવી ગમે? પ્રશ્ન નંબર 9, એકમ કસોટી હોવી જોઈએ કે નહીં? પ્રશ્ન નંબર 10, એકમ કસોટી મૌખિક હોવી જોઈએ કે લેખિત? નંબર 11, પરીક્ષાથી વિદ્યાર્થીને શું ફાયદો થાય છે? પ્રશ્ન નંબર 12, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કોણે શરૂ કરાવ્યો? પ્રશ્ન નંબર 13, પરીક્ષા કેવા વાતાવરણમાં આપવી જોઈએ? પ્રશ્ન નંબર 14, પરીક્ષા દરમિયાન તમને ડર અથવા ભય લાગે છે? આના પ્રશ્નનો જવાબ બીજાને કોઈએ દીધો ને તો આવી એક પ્રશ્નનો જવાબ બે ત્રણ જણા આપી હશે. ના. બીજા છે હા એમ તો એનો માંથી જવાબ જ જવાબ એટલે જોડી પણ આપી તો તમે જગા. પ્રશ્ન નંબર 15, પરીક્ષા કેટલા સમયની હોવી જોઈએ? બીજા કોઈને હું કેવું છે ને આપણે પૂછો ને બીજી કોઈને કોઈના મનમાં આવતું હોય એવું અગર ઉલટો ધ્યાનમાંથી કેટલા સમયની પરીક્ષા હોવી જોઈએ? અસ્તુ.